વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી સમય 64 યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે પહેલી વાર ચોટીલાથી વ્લોગ ચાલુ કરે છે. જ્યાં એન્ડ કરવાના ત્યાંથી મેં વ્લોગ ચાલુ કર્યો. એનું કારણ એ છે કે આજે મારે જવાનું છે મારા ગામડે વેડા. એટલે મારું કામ કેવું છે તમને બતાવું, પહેલી વાર બ્લોગમાં બતાવવાનો છું. એટલે અહીંયા ચોટીલાથી ચાલુ કરીને બ્લોગ ચાલુ કરીને, બીજું કે આજે પૂનમ છે એટલે પૂનમ ભરવા આવ્યા હતા. દર વખતે આની આગળ બી મેં પૂનમનો જ બ્લોગ નાખ્યો હતો, એટલે મેં કીધું અહીંથી ચાલુ કરીશું. જો પૂનમ અને પૂનમના ખૂબ જ સરસ દર્શન થઈ ગયા છે. વરસાદ એટલો હતો ને કે ના પૂછો વાત. ઘરેથી નીકળ્યા ને મેં કીધું વ્હાઈટ પેન્ટ ના પહેરતા, તો એ વ્હાઈટ પેન્ટની હાલત તમે જુઓ. હવે ઘેર જઈશું એટલે આવું આવી જ બન્યું. બનેરો બ્લોગમાં બહુ મજા આવશે. આજે મારું ગામ પહેલી વાર બ્લોગમાં બતાવીશ તમને. અને આની આગળ જે પૂનમવાળો વ્લોગ મેં નાખ્યો હતો એમાં ખૂબ સરસ સપોર્ટ કર્યો હતો. એમાં બહુ સારા વ્યૂઝ આવ્યા છે. અને આ વખતે બી બનાવો તો પૂનમનો, પણ મેં કીધું પૂનમનો ચોટીલાનો, કારણ કે ગઈ વખતે જ મેં પૂનમનો મૂક્યો હતો. એટલે આ વખતે મારા ગામનો બનાવવાનો છે એટલે એ ચોટીલાથી જ ચાલુ કરું છું. જોજો મજા આવશે. હેલો ગાઈસ, તો નાઈન ફ્રેશ થઈ ગયા. ચોટીલાથી લગભગ અમે આવી ગયા હતા 9 વાગ્યાની આજુબાજુ ચોટીલાથી આવી ગયા હતા. પણ રસ્તા એટલા ખરાબ હતા અને ઊંઘે એવી જોરદાર આવી હતી ને, અને વરસાદ હતો. અને જો અત્યારે વાગ્યા છે 4:24 થઈ છે. હાલ હવે ઘરેથી નીકળ્યા છે ગામડે જવા. મેં કીધું ને આગળ વ્લોગ ચોટીલા જ્યાં ચાલુ કર્યો ત્યાં મેં તમને કીધું. હવે મારા ભાઈને અને મારા ભાઈ એક હતા એમને લેવાના હતા, એમને લઈ લીધા છે. અને હવે અમે નીકળ્યા છે વેડા જવા માટે. તો હવે ગામડું બતાવું, રસ્તામાં વ્લોગ નહીં કરવું વધારે, કારણ કે રસ્તામાં પછી એનું એ શું બતાવું. એના કરતાં સીધો ગામડે જઈને જ વ્લોગ ચાલુ કરીને બતાવીશ તમને. પાછું આજે જઈને વિરાસતી આવી બી જવાનું છે, કારણ કે આજે ટિકિટ લીધી છે આપણે પિક્ચરની. 10 વાગ્યાનો શો છે. નાનખટાઈ મૂવી, ગુજરાતી મૂવી જ છે નાનખટાઈ. તો એની આજની ટિકિટ છે પાછી, એટલે ફટાફટ ગામડેથી આવી જવું પડશે અને પિક્ચર કેવું છે જોવું પડશે. આજની ટિકિટ પાછી કંઈક અલગ લીધી છે, એ તમે બનાવેલો વ્લોગમાં હું કહીશ કે કઈ ટિકિટ લીધી છે. અને જો ટાઈમ મળે તો આપણે વ્લોગ બી બનાવીશું બનાવેલો વ્લોગમાં, મજા આવશે. મને આજે ગામડે જવાની એટલી ખુશી થાય ને કે ના પૂછો વાત. આ રહ્યો અમારું વેડાઈમાનું મંદિર, વેડાનું. અને આ રહ્યો અમારા વેડા ગામનો ગેટ. વેડા ગામના ગેટ અંદર એન્ટર થયા. ગામનો ચોક અને આ સામે બસ સ્ટેન્ડ વેડા ગામનું. આ મારું ગામ, આ ઘર આખું ઘર અમારું. ગામડેથી મસ્ત પૂજા થઈ ગઈ ને હવે નીકળીએ છીએ અમદાવાદ માટે. બહુ ખાસ વ્લોગ નહીં કરે, કારણ કે મારે અહીંયા પૂજાને એવું કરવાનું હતું, એટલે બહુ વ્લોગ નહીં કરે. આ રે અહીંયા નારદીપુર ચોકડી, અને ત્યાંની અમારી ફેવરેટ પાપડી છે, પાપડીની કઢી. મજા આવે આ દુકાનમાં મને. જ્યારે બી આ બાજુ આવ્યો હોય ને તો અહીંયા ચાના પાપડી. તો એક્ઝેક્ટ આવી ગયા છે ઘર. હવે વાગવામાં વાગ્યા છે 9 અને આપણે 10 વાગ્યાનો શો છે, એટલે ઘરે જઈને ફટાફટ નાઈને આ કપડાં બદલીને નાઈને ફ્રેશ થઈ જઈએ ફરીથી એકવાર. પસીનો થાય એટલે
અને ગામડાનું બી કેવો સીન છે, શું છે, ઘર કેવું લાગ્યું મને કોમેન્ટ કરજો ભૂલતા નહીં. અને ગામડે થોડું એવું જ છે એ હું તમને વધારે વ્લોગમાં નહીં કહી શકતો, પણ સમય આવશે એટલે ધીરે ધીરે બધું કહીશ. પણ અત્યારે હવે પિક્ચર જોવા જઈએ છીએ નાનખટે, એની ટિકિટ લીધેલી 10 વાગ્યાનો શો છે, એટલે બંનેનો વ્લોગ પછી એન્ડ કરું. પિક્ચર કેવું લાગ્યું એ તો તમને કહું, પણ ગામડું કેવું લાગ્યું એ મને ખાસ કરીને કોમેન્ટ કરજો, એટલે કરજો જ. બનારો વ્લોગમાં બહુ મજા આવશે. હજી તો મસ્ત ગામડેથી આવીને નાઈને ફ્રેશ થઈ ગયા અને 10:30નો ટાઈમ, સોરી 10 વાગ્યાનો ટાઈમ છે પિક્ચરનો. થાક એટલો લાગે ને એટલે ભૂલી જવાય. એટલે હવે નાનખટે પિક્ચર જોવા જઈ રહ્યા છીએ અમે, અમારું ફેમિલી છે અને ભુવાજી આવ્યા. તો બસ હવે જઈએ છે થિયેટર ઉપર. વાગ્યા છે 8:45, એટલે 9 વાગવા જ આવ્યા છે, સમજી લો. એટલે હવે મસ્ત પિક્ચર જોઈએ કેવું છે પિક્ચર. વચ્ચે જો કદાચ ક્લિપ કોપીરાઇટ નહીં આવે તો નાખીશ. અને બસ બનાવ્યો ત્યાં સુધી, પછી બ્લોગ ત્યાંથી આવીને રિટર્નમાં એન્ડ કરીએ. આજે પાછું પહેલી વાર આપણે પ્રીમિયમ થિયેટરમાં જવાનું છે, એટલે પ્રીમિયમ સીટિંગ લીધી છે. એટલે એક ટિકિટ આપણને પડી છે લગભગ અરાઉન્ડ 750 રૂપિયાની એક ટિકિટ પડી છે. એટલે અમે છીએ 5 ને 6 7 9 જણ જેવા છે. મજા આવશે ગ્રુપમાં. પહેલી વાર આમ તો નોર્મલ સિનેમામાં તો જોઈએ જ છીએ, પણ આજે ઈચ્છા આવી હતી કે પ્રીમિયમમાં જોઈએ. તો આજે પ્રીમિયમ ટિકિટ લીધી છે 10 થી 12ના શોની. એટલે તમને થિયેટર બી બતાવું, યુનિક થિયેટર, એટલે વધારે પબ્લિક નહીં હોય ત્યાં. આમ વીઆઈપીને બહુ ઓછી પબ્લિક હશે, લગભગ 20-25 જણનું જ સીટિંગ છે. બહુ મજા આવશે. ને અહીંયા નવું થિયેટર ખુલ્લું છે અમારા ચાંદખેડામાં, એટલે મજા આવશે. બતાવવા થિયેટર. હવે પીવીઆર પર પહોંચી ગયા, ટિકિટ લઈ લીધી છે. ઓલરેડી આપણી બુક જ હતી, ખાલી પ્રિન્ટ લેવાની હતી. અને અહીંયા કયા પિક્ચર ચાલે છે એ બી તમને બતાવી દઉં હું. એક પિક્ચર આ છે, બીજું એક આ છે, પછી અક્ષય કુમારનું બી છે. આ ગુજરાતી પિક્ચર છે. આ એ મારા ખ્યાલથી ગુજરાતી જ છે. હવે ખાલી ભુવાજી આવે એટલી વાર પછી આપણે જઈએ પિક્ચર જોવા. આ રીતનું કંઈક નવું જ સિનેમા ખુલ્લું છે અને આપણું પ્રીમિયમ જે મેં પહેલાં કહી દીધું કદાચ, એટલે બહુ મજા આવશે જોવાની. બનારો બ્લોગમાં તો સિનેમામાં આવી ગયા છે. હવે થિયેટર તમને અંદરથી બતાવું કેવી રીતનું છે, કેમનું છે. જો સૌ પ્રથમ તો આ રીતની એન્ટ્રી છે એની. આ જો ઝુમ્મર ઇન્ટિરિયર. તો અંદરથી કંઈક ટોટલ 6 સ્ક્રીન છે. હું તમને વારાફરથી બતાવીશ. આવો એક કરું. આ થિયેટરની અંદરનું કેન્ટીન એરિયા છે. અહીંયા આવવાનું છે. પ્રીમિયમ થિયેટર આવે ને એ રીતની લાઇટ છે. અહીંયા પોપકોર્ન, બર્ગર, પિઝા, એકદમ આઈસ્ક્રીમ બી મળે છે. આ રીતનું જો એકદમ ફોટો શૂટ કરવા માટે બી વેઇટિંગ જગ્યા બી એકદમ સરસ છે. આ રીતે જો ફર્સ્ટમાં બી લાઇટ લગાવી દીધી છે. સરસ મજાનું આ જો સ્ક્રીન આ બધી સ્ક્રીન છે. આ રીતનું બધું અંદરથી ઇન્ટિરિયર છે આખું. જોઈ લો. આપણી આ સ્ક્રીન નંબર છે, જે હાલ પિક્ચર ચાલુ ખાલી નહીં થયું હજી. 2 નંબરની સ્ક્રીન આ રીતે બધી લાઇનસર સ્ક્રીન છે. આ એક સ્ક્રીનમાંથી બહાર આવ્યા 3 નંબરની. પિક્ચર પતી ગયો હશે. કેન્ટીન એરિયા છે આખો. મેં બતાવ્યો વ્લોગ મને. આમ તો વોશરૂમમાં વ્લોગ મારે નહોતો કરવો, પણ કોઈ હા નહીં એટલે કરવું. જો મિરર અને એકદમ વ્યવસ્થિત વોશરૂમ છે. બીજે જ્યાં હોય છે એવું નહીં. આમ સ્મેલ બેલ સારી છે, એવી ખરાબ સ્મેલ નહીં આવતી. જેવી આવી જોઈએ એવી તો નહીં. સ્પ્રેની સ્મેલ આવે. એટલે વોશરૂમમાં સ્વચ્છતા એકદમ ક્લિયર જ છે.
થિયેટરની અંદર ઇન્ટરવલ પડ્યું હાલ તો અમે ખાલી 7-8 જણ જ છે. જો અત્યારે વાગ્યા છે 1 અને રાઈટ ઘરે પહોંચી ગયા છે 1 વાગે. અને આજે ગામડે બી જઈને જોયું તમે આગળના વ્લોગમાં ગામડે ગયા. બહુ ગામડાનો વ્લોગ કેવો લાગ્યો સૌથી પહેલાં તો મને કોમેન્ટ કરજો પહેલાં કે ગામડાનો મારો વ્લોગ કેવો લાગે ને ઘર કેવું હતું. પિક્ચરે જોયું નાનખટાઈ બહુ ખૂબ જ સરસ પિક્ચર હતું પણ ખાલી એન્ડ થોડો બગાડ્યો છે એ લોકોએ. એન્ડમાં તમને કંઈ ખબર જ નહીં પડે શું થયું શું નહીં. પણ લેટ ગો કરો, પિક્ચર આમ જોવા જેવું છે, મજા આવશે. અને પ્રીમિયમ સીટમાં પિક્ચર જોયું તો બહુ જ મજા આવી. ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો પણ બહુ સારો હતો. પૈસા અપાય એવા હતા. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ સમય 6064. અને મારા જેમ ખાવા પીવાનું મોજમાં રહેવાનું. બાય.